નસવાડી તાલુકામાં ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। નસવાડી મામલતદારે જોખમી રીતે લાકડા ભરીને જતું એક ટ્રેક્ટર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય બાબત તો એ છે કે આ કામગીરી મૂળત્વે વન વિભાગ દ્વારા થવી જોઈએ, પરંતુ મામલતદારે જાતે જ પગલાં લઈ ટ્રેક્ટર પકડી પાડ્યું છે। પકડાયેલા ટ્રેક્ટરને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ટ્રેક્ટરમાં ભરેલા લાકડા કોઈપણ પ્રકારના પાસ અથવા પરમિટ વગર લઈ જવાઈ રહ્યા હતા। નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે વૃક્ષ નિકંદનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તેમની નજર હેઠળ જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાસ કરીને રાત્રિના સમયે મોટા પાયે લાકડા ભરેલા ટ્રેક્ટરો નસવાડી તાલુકામાંથી પસાર થાય છે, જેથી વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી આ પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ ઉઠી છે।